आइए शिव महापुराण कथा का प्रारंभ करें। लगातार 2 दिन हमने शिव महापुराण कथा श्रवण करने का महात्म्य सुना। आज આપણે સૌ ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરીએ છીએ। ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત શિવ મહાપુરાણ ગ્રંથના પ્રારંભમાં એક શ્લોકમાં 3 દેવતાઓને પ્રણામ કર્યા છે। શંકર ભગવાનને પ્રણામ કર્યા છે, માતા ભવાનીને પ્રણામ કર્યા છે અને ભગવાન ગણેશજીને યાદ કર્યા છે। કેટલું સુંદર કથા મહાદેવની, પણ ભગવાન ગણેશને પ્રણામ કર્યા છે। આપણી સનાતન પરંપરામાં ભગવાન ગણેશ એ આપણા માટે પ્રથમ પૂજ્ય છે। પણ ઘણી વાર કહેતા દુઃખ થાય આપણને કે વર્તમાનની અંદર ઘણા સંપ્રદાયો એવા છે કે જેની અંદરથી ગણપતિની પૂજા પણ દૂર કરે છે। એમના અનુયાયીઓ ગણપતિ નથી રાખતા। બોલ, એટલો મોટો દિવ્ય ગ્રંથ શિવ મહાપુરાણ જે મહાદેવની કથાથી ભરપૂર ભરેલો છે, તો પણ ભગવાન મહર્ષિ વેદવ્યાસજી ગણેશજીને ભૂલ્યા નથી। અને આપણે સૌ ભાગ્યવાન છે કે આપણા સૌના ઘરમાં ભગવાન ગણેશજી બિરાજે છે। રોજ ઉઠીને ભગવાન ગણેશજીને પ્રણામ કરો। સવારમાં બિસ્તરમાં આંખ ખોલે ભગવાન ગણેશજીને યાદ કરો। ઘરની બહાર પગ મૂકો, ગણેશ ભગવાનને યાદ કરો। દુકાન ખોલો, ઓફિસ ખોલો, કાર્યનો પ્રારંભ કરો, શ્રી ગણેશાય કરો, ભગવાન ગણેશજીને યાદ કરો। અને મારા વહાલા યુવાન ભાઈઓ બહેનોને એક હૃદયની મારી પ્રાર્થના છે, જો જીવનમાં જીતવું હોય તો રોજ 12 ગણેશ સ્તોત્રનો પાઠ કરો। પ્રણમ્યામ શીર્ષાદેવ ગૌરી પુત્ર વિનાયકમ, સુંદર સ્તોત્ર છે। ઇતિ શ્રી નારદ પુરાણે સંકટ નાશન ગણપતિ સ્તોત્રમ। આમાંથી અનેક ભાઈઓ બહેનોના સ્તોત્ર કંઠસ્થ હોય। જે આ સ્તોત્ર રોજ બોલે છે તેના માટે વચન આપ્યું છે, વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થે લભતે ધનમ, પુત્રાંતિ લભતે પુત્રાન અને મોક્ષાંતિ લભતે ગતિ। જેના મનમાં જે ઈચ્છા હોય બધી જ ઈચ્છા પૂર્ણ કરનારા સ્તોત્ર છે। ત્રિસંધ્યે પઠે નર, એટલે સવારમાં પણ આ સ્તોત્રનો પાઠ કરવો પડે, બપોરે પણ આ સ્તોત્રનો પાઠ કરવો પડે અને સાંજે પણ આ સ્તોત્રનો પાઠ કરવો પડે। જે કોઈ 3 સમય આ સ્તોત્ર બોલે છે એ જીવનમાં બધી જ કામનાઓની પૂર્તિ કરી શકે છે। આમાંથી અનેક ભાઈઓ બહેનો આ સ્તોત્ર કંઠસ્થ હોય। આપણને કંઠસ્થ નથી એટલે એવું ન સમજો કે આમાં કોઈને કાંઈ કંઠસ્થ ન હોય। આપણા કરતા એક કદમ ઘણા બધા માણસો આગળ હોય છે। તો મારા યુવાન દીકરા દીકરીઓ માટે મારી હૃદયની પ્રાર્થના છે, આ સ્તોત્રનો રોજ પાઠ કરો। ભલે થોડા દિવસ માટે જોઈન કરશો એટલે પછી કંઠસ્થ થઈ જાય। કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ સ્તવન, કોઈ પણ સ્તુતિ, કોઈ પણ અષ્ટક એ થોડા દિવસો માટે આપણે આમ ચોપડીમાં જોઈને બોલ્યા કરીએ એટલે પછી મુખપાઠ થઈ જાય। 12 ગણેશ, ભગવાન ગણપતિના 12 નામ છે। જેવી રીતે આપણા જ્યોતિર્લિંગો 12, 12 જ્યોતિર્લિંગ, એવી રીતે ગણેશ ભગવાન પણ 12 છે। તો આશા રાખું છું જેને જેને કંઠસ્થ તે સાથે બોલશે, જેના મુખપાઠ નથી એ આ કથામાં સંકલ્પ કરશે એ હું આ મુખપાઠ કરવાનો પ્રયાસ કરીશ, કંઠસ્થ કરવાનો પ્રયાસ કરીશ। આइए साथ में बोलिए, આપણે સૌ સાથે ગાઈએ, પ્રણમ્યા શીર્ષા દેવ, પ્રણમ્યં શીર્ષા દેવા। હું મારું મસ્તક ઝુકાવીને હું પ્રણામ કરું છું। પ્રણમ્ય મતલબ પ્રણામ, શીર્ષા મતલબ માથું, દેવમ ગૌરી પુત્ર એ પાર્વતી પુત્ર, વિનયના સ્થાન, સૌને વિનય આપનારા, ગણ અધ્યક્ષ, ગુણ ભંડાર, ભક્તોનું મંગલ અને કલ્યાણ કરનારા એવા ભગવાન ગણેશજી હું આપને પ્રણામ કરું છું।
શ્રવણ માત્ર આ સ્તોત્રનો પાઠ કરવાથી તો પુણ્ય મળે. શ્રવણ કરવા માત્રથી મનુષ્ય માત્રનું સર્વ રીતે મંગલ અને કલ્યાણ કરનારું સુંદર સ્તોત્ર છે. કોઈ કોઈ સ્તોત્ર કંઠસ્થ કરવા જોઈએ, કોઈ કોઈ સ્તોત્ર મુખપાઠ કરવા જોઈએ. બહુ શ્રેષ્ઠ સ્તોત્ર છે નારદ પુરાણે. પ્રણમ્યં શિરસા દેવં ગૌરી પુત્રં વિનાયકં ભગવાન ગણેશ ભક્તાવાસં સ્મરે નિત્યં માયુ કામાર્થ સિદ્ધયે. કેટલી સુંદર વાત કરે. કામના પૂર્ણ કરે, આયુની વૃદ્ધિ કરે અને સિદ્ધિ આપે. સિદ્ધિ એટલે શું? કોઈને ફૂંક મારીને ચકલી બનાવી દેવી અને સિદ્ધિ ન કહેવાય કે. અને એવી સિદ્ધિ કોઈ જગ્યાએ આપણે જોઈ પણ નથી ભાઈ. સિદ્ધિનો અર્થ છે દીક્ષિત બુદ્ધિ. પડતા માણસને ઊભો કરવાની બુદ્ધિ. કોઈ માણસનો હાથ પકડી તેને માર્ગ દેખાડવાની બુદ્ધિ. કોઈના પગ ખેંચવાની બુદ્ધિ નહીં. અને સિદ્ધિ કહે છે. દિવ્ય દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ, આગવી દ્રષ્ટિ, શુદ્ધ દ્રષ્ટિ, શુદ્ધ વિચારધારા, તેને સિદ્ધિ કહેવાય. આપણે તેવું માનીએ સિદ્ધિ એટલે બસ કોઈ ફૂંક મારીને કાંઈ કોઈને કાગડો બનાવી દે, હાથમાં કાંઈ હોય ને પૈસા કાઢે, હાથમાં કાંઈ હોય ને કંકુ કાઢે, એ સિદ્ધિ નથી, એ તો જાદુ છે. સિદ્ધિ કોને કહેવાય? દીક્ષિત બુદ્ધિ, પવિત્ર બુદ્ધિ, સૌનું મંગલ ને સૌનું કલ્યાણ કરનારી બુદ્ધિ, તેને સિદ્ધિ કહેવાય છે. જે કોઈ આ દ્વાદશ ગણેશ સ્તોત્રનો પાઠ કરશે તેની બુદ્ધિની શુદ્ધિ થશે, તેની દિવ્ય બુદ્ધિ બનશે, તીક્ષ્ણ બુદ્ધિ. તો પ્રથમમ વક્રતુંડમ, પ્રથમં વક્રતુંડં ચ વેદકં દ્વિતીયકં તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવક્त्रं ચતુર્થકં લંબોદરં પંચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકં નવમં બાલચંદ્રં ચ દશમં તુ વિનાયકં એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનં દ્વાદશેતાनि નામાनि ત્રિસંધ્યં યઃ પઠે નરः ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરં પરम् વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થે લભતે પુત્રં મોક્ષાર્થે લભતે ગતિં જપે ગણપતિ સ્તોત્રં ષડ્ભીર્માસે ફલં લભે સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશયઃ અષ્ટભ્યો બ્રાહ્મણેશ્ય લિખિત્વા સમર્પયે તસ્ય વિદ્યા ભવે સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ગણેશસ્ય પ્રસાદતઃ વિઘ્નોને હરનારા છે, આપણા સૌનું મંગલ કરનારા છે. રોજ ગણેશ ભગવાનની પૂજા કરે અને ક્યારેક અવસર મળે ને તો કરણના રક્તવર્ણ પુષ્પ આવે. એ પુષ્પો ગણેશજીને અર્પણ કરવાથી માણસ સંકટમાંથી મુક્ત બને છે, તેના બધા કષ્ટો જતા રહે છે. અલગ અલગ પ્રકારની કરણ આવે, પીળી કરણ આવે, સફેદ કરણ આવે, ગુલાબી કરણ આવે. એમાં એક રક્તવર્ણની કરણ આવે, સિંગલ પાંખડી વાળી.
એકદમ લાલ રંગના કરણના પુષ્પો આવે, એ ગણપતિ ભગવાનને ચડાવવાનો ખૂબ મહિમા છે. અને ક્યારેય અવસર મળે તો ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરવી. ભગવાન ગણેશજીને દુર્વા પ્રિય છે, દુર્વા ઔષધિ છે, તેથી ગણેશજીને બહુ જ વાલી છે દુર્વા. અને વિશેષ પ્રકારે ભગવાન ગણેશજીની પૂજા કરવી. ભલે આપણે કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હોઈએ, આપણે કોઈ પણ સંપ્રદાયમાં હોઈએ, પણ આપણી સંસ્કૃતિ, આપણી સનાતની પરંપરા, આપણા પૂર્વજોની પરંપરા, આપણા વડીલોની પરંપરા, આપણા ઋષિમુનિઓની પરંપરા એ ગણપતિ ભગવાનનું આરાધન છે. તમે જુઓ, કોઈ પણ મંદિર હોય ત્યાં ગણપતિ ભગવાનની ઉપસ્થિતિ હોય છે. ગણપતિ ભગવાન વગર કોઈ કાર્ય સંભવ નથી. પણ ભારતમાં આવા અનેક સંપ્રદાયો નીકળ્યા છે જે ગણપતિને રાખવા નથી દેતા. બહુ દુઃખ થાય આપણને કે આવું નહીં કરવું જોઈએ. ભલે દરેક વિચારધારા શ્રેષ્ઠ છે, સંપ્રદાય શ્રેષ્ઠ છે, સંપ્રદાયના ધર્મગુરુ શ્રેષ્ઠ છે, પણ એમને એટલું સંભાળવું જોઈએ કે આપણે મૂળ તો સનાતની છે, ગણપતિને તો રાખવાના જ. ભલે તમને માતાજી સાથે કઈ વાંધો હોય તો એ તમને પ્રણામ અમારા, પણ ગણપતિ વગર તો અમને ચાલે જ નહીં. વિઘ્નોને હરનારા છે એટલું નહીં, પાછું મંગલ કરનારા છે ગણપતિ ભગવાન. વિઘ્નોને તો દૂર કરે છે, સાથે સાથે આપણા જીવનનું સર્વ મંગલ કરનારા, સર્વ મંગલ માંગલ્ય ભગવાન ગણેશ છે. રોજ આપણે બોલતા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા. સુરપ્રિય દેવતાઓને બહુ વાલા છે. હવે દેવતાઓને ગણેશ ભગવાન વાલા હોય તો આપણને કેટલા વાલા હોવા જોઈએ. લંબોદરા, જેનું મોટું પેટ છે, મોટા ઉદર વાળા છે. આ દુનિયામાં ઘણા માણસો બહુ મોટા પેટ વાળા હોય, આમ જોવામાં મોટું પેટ નહીં, પણ આપણે કાંઈ પણ તેને કહીએ પેટમાં હંગરી રાખે, કોઈને કહે નહીં, કોઈને વાવલે નહીં. મોટા પેટ વાળા માણસો, આપણે કે મોટા પેટ વાળો માણસ છે ભાઈ, ગમે તમે કહો એને પેટમાં હંગરી રાખે, બીજાને કહે નહીં. ગણપતિ ભગવાનનો ભક્ત તેને કહ્યું છે કે જે પેટ વાળો હોય, ખાઈ ખાઈને મોટું દોણા જેવું પેટ કર્યું એ નહીં. પેટ વાળો એટલે કોઈ પણની વાતને પોતાના હૃદયમાં સંગ્રહી રાખે, આવા ભગવાન ગણેશ છે. અને આપણે સૌને કંઠસ્થ રોજ બોલીએ છીએ આપણે, અને એક સાથે એટલા બધા ભાઈઓ બહેનો વડીલો આપણે બોલીએ તો કેટલી ઉર્જા પ્રગટ થાય. પૂજ્ય મહાત્મા ગાંધી, પૂજ્ય બાપુ કહેતા હતા કે સમૂહ પ્રાર્થનાથી બહુ વાતાવરણ નિર્મળ બને છે. સમૂહ પ્રાર્થના કરવાથી કાર્ય સફળ બને છે. સમૂહ પ્રાર્થના. આપણે એક જ પ્રાર્થના કરવી છે, બસ વિશ્વમાં શાંતિ રહે, કોઈ દેશ વચ્ચે ઝઘડા ન થાય, કોઈ સમૃદ્ધ દેશો બાંધે નહીં, નિર્દોષ માણસોની ખુવારી થાય. પર્યાવરણ એટલું બગડી ગયું છે, એને સંભાળવું પણ કેટલું મુશ્કેલ પડે છે. એમાં આપણી સૌની બેદરકારી, જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકવાના. આજે હું અમારા જયેશભાઈ સોરઠિયાની સાથે એમની ફેક્ટરીનું થોડું દર્શન કરવા માટે હું ગયો હતો, તો મેં રસ્તામાં જયેશભાઈને કહ્યું કે મેં તો જો તો ખરા આ માર્ગમાં કેટલું પ્લાસ્ટિક છે, લોકોને કેમ સમજણ નહીં પડતી હોય, એટલું પ્લાસ્ટિક, એટલું પ્લાસ્ટિક. તેથી આ કથા સાંભળતા સાંભળતા આપણે બીજા કોઈ સંકલ્પ કરીએ કે ન કરીએ, પણ એક સંકલ્પ તો જરૂર કરવાનો છે, જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકવું નહીં. અને ખાસ કરીને યાદ રાખજો, પ્લાસ્ટિકની થેલીમાં ખાદ્ય પદાર્થો ભરીને કોઈ જગ્યાએ એ પ્લાસ્ટિકની થેલી ફેંકવી નહીં. એ કોઈ વિચરણ કરતી ગાય માતા હોય, ભૂખી હોય, અને એ પ્લાસ્ટિકની થેલી સાથે એ ખાઈ જાય તો તેના પેટમાં પ્લાસ્ટિક પચે નહીં, અને પછી તેના પેટમાં પ્લાસ્ટિક જમા થાય. મેં બહુ મોટા મોટા ઓપરેશનો જોયા છે. આજથી લગભગ 28 વર્ષ પહેલા પહેલું ઓપરેશન મેં ભાવનગરમાં જોયેલું. ત્યાંના બધા તમારા પટેલ ભાઈઓના દીકરાઓ, સરિતા સોસાયટી, વિજયનગર, એમાં એ સમયમાં મેં કથા કરેલી, એટલે મને ગૌશાળામાં લઈ ગયા હતા અને દેખાડ્યું. છોકરાઓ બધા, આપણા નિર્દોષ છોકરાઓ બધા એ સેવા કરતા હતા. એ ગાયનું પેટનું ઓપરેશન કર્યું. એ પહેલું ઓપરેશન મેં જોયું તો 27 કિલો પ્લાસ્ટિક તેના પેટમાંથી કાઢ્યું હતું. પછી બીજું ઓપરેશન મેં લગભગ
ક્યાં જોયું હશે કોઈ જગ્યાએ. એ બીજું ઓપરેશન મેં 60 કિલો પ્લાસ્ટિકની થેલીઓ ગાય માતાના પેટમાંથી કાઢતી મેં જોઈ. ત્રીજું ઓપરેશન મેં કચ્છમાં મેં જોયેલું. એક ગાયના પેટમાંથી 80 કિલો પ્લાસ્ટિકની થેલીઓ કાઢી હતી. અને અમુક પોલિથીન થેલીઓ તો એવી હતી કે એની અંદર બહેનોના બધા વાળ, ઘૂસડા વાળના, બધી ગંદી ગંદી વસ્તુ, એવી થેલી. હવે આ બધું પાપ કોને લાગવાનું છે? પ્લાસ્ટિકની થેલીઓ ફેંકનારને. એમાં કચ્છમાં એક ગૌશાળાની મુલાકાતે ગયો હતો હું, તો એક ઓળકી બહુ દુખી. ઓળકી એટલે ગાય પણ નહીં, વાસરડું પણ નહીં, તેને ઓળકી કહેવાય. તો બહુ દુઃખી થતી હતી, ડોકો લાંબી લાંબી કરતી હતી અને મોઢામાંથી પીણ જતા હતા, ખાઈ શકતી નહીં હતી, કાંઈ પી શકતી નહીં હતી. મેં પૂછ્યું પહેલાં ડૉક્ટરને, એમ કીધું આ ગાય માતાને શું થયું છે એમ. તો કે એ બજારમાં રખડતી હતી અને કાંઈ ખાઈ ગઈ. પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિકની થેલીમાં દાઢી કરવાની બ્લેડ હતી, એટલે બ્લેડ ગળામાં લાગી ગઈ. એટલે જો આ ગાયનું ઓપરેશન કરીએ તો પણ ગાય મરી જાય. બ્લેડ કાઢવી મુશ્કેલ છે, એટલે આ ગાયને દુઃખિત થવું પડશે. કારણ કે ગળાની અંદર બ્લેડ ખૂંચી ગઈ હતી અંદરના ભાગમાં. આ ગાયને કેટલી પીડા થતી હશે. એક સાધુ તરીકે પ્રાર્થના કરું છું, ભલે ગૌશાળામાં યોગદાન તમે કરજો, દાન કરજો, કરવું જ જોઈએ. આપણે કમાઈએ, આપણે એકલાનું નથી, એમાં સૌનો ભાગ છે. પણ આજથી એક દ્રઢ સંકલ્પ કરજો. હું પણ સંકલ્પ કરીશ, મારી સાથે રહેનારા માણસોનો પણ સંકલ્પ કરાવીશ કે પ્લાસ્ટિકની થેલીમાં ખાદ્ય પદાર્થ ભરીને હું જાતા પ્લાસ્ટિકની થેલીઓ ફેંકીશ નહીં. અને દ્રઢ સંકલ્પ કરી કે આજથી હું ગાયની રક્ષા માટે 24 કલાક સાવધાન રહીશ. એવા સંકલ્પો કરવાના છે. કારણ કે આપણે આ કથા ગાય માતાને સમર્પિત છે. અને ઘણી વાર એવા વિચારો પણ અમે પણ ગૌશાળા માટે ઘણી ઘણી કથાઓ કરી છે. પણ જે રીતે ગાયની રક્ષા થવી જોઈએ એ રીતે ગાયની રક્ષા થતી નથી. કેટલી મોટી મોટી ગૌશાળાઓ રોજ માટે ખુલે છે, પણ બજારમાંથી ગાયો હટતી જ નથી. એટલી બધી બજારમાં ગાયો છે, એટલી બધા નંદી મહારાજ છે, આખલાઓ ભરે છે, વૃદ્ધ લોકોને પાડી દે છે, હાથ પગ તૂટે છે, પણ ખબર નહીં કોઈ વ્યવસ્થા નથી થતી. સરકાર એટલી બધી સક્રિય છે, સેવાભાવી સંસ્થાઓ સક્રિય છે, પણ જે કામ થવું જોઈએ એ કામ થતું નથી. નહીં થતું એનું કારણ શું છે ખબર નહીં, પણ જેટલું થઈ શકે એટલું તો આપણે કરીએ. એમાં આખલાઓ તો બજારમાં બહુ જ ફરે, જેને તેને ગમે ત્યારે ગમે એને પાડી દે. અને વયોવૃદ્ધ માણસને જ્યારે પાડી દે, ને વયોવૃદ્ધ માણસનું જ્યારે હાડકું ભાંગે છે, ત્યારે મોટી ઉંમરે હાડકું સંધાતું નથી. જિંદગી આખી તેને એ રીતે પથારીમાં ને પથારીમાં વિતાવવી પડે છે. એટલે આપણે સૌ ગૌ માતાના નામથી એકત્ર થયા છે. મને ભરોસો છે, અને મને શ્રી ગોરધનભાઈ કહેતા પણ હતા કે બાપુ સૌ લોકો ખૂબ યોગદાન કરે છે, મન ભરીને યોગદાન કરે છે, બહુ જ આદર સાથે સૌ દાન કરે છે. અને આપણા સૌ માટે વિશ્વાસથી સંપૂર્ણ ભરેલી કોઈ ગૌશાળા હોય તો જય સરદાર ગૌશાળા છે. આપણા સૌનો વિશ્વાસ છે, આપણા સૌનો ભરોસો છે, સંપૂર્ણ ભરોસો છે. આ ગૌશાળા પર સંપૂર્ણ ભરોસો રાખી શકાય, થોડો પણ ઓછો નહીં, એવી આપણી સરદાર ગૌશાળા છે. ઘણા વર્ષો પહેલા મેં ગૌશાળા માટે કથા કરી હતી. એ શહેરનું નામ નહીં આપું તમને. ખૂબ મોટું મેં ફંડ ભેગું કરી દીધું ગાય માતાનું મહાત્મ્ય સમજાવતા સમજાવતા સમજાવતા. પણ પછી ખબર પડી કે કથામાંથી જે ફંડ ભેગું થયું હતું એમાંથી ગૌશાળાને બાજુની જે ભળતી જમીન હતી એ જમીન બધી બહુ મોંઘી હતી. આટલા પૈસામાં તો કોઈ દૂર જમીન લે ને તો મોટા ખેતરમાં ખેતર આવી જાય, પણ ભળતો પલોટો તો લઈ લીધો અને બધા પૈસા ત્યાં રોકાઈ ગયા. અને મોટો ગેટ બનાવ્યો. ગૌશાળાને ગેટની શરૂ જો બનાવવો જોઈએ, તેનો વિરોધ નથી, પણ ગાય માતાને તો છાંયડો મળી જાય, ગાય માતાને પીવા માટેનું પાણી મળી જાય, ગાય માતાને ઘાસચારો મળી જાય. બસ ગાય માતા માટે લેયર લેયર છે. એને કઈ એર કન્ડિશનની જરૂર નથી, એમને કઈ સોફા સેટની જરૂર નથી. એ તો આપણે બધી જરૂર છે. આટલું સાદગીથી ભરેલું ગાય માતાનું જીવન હોય છે. અને એક વાત કહું,
ગાય માતા પગથી આશીર્વાદ ન આપે, ગાય માતા હાથથી આશીર્વાદ ન આપે, ગાય માતા પૂછડાથી આશીર્વાદ ન આપે, પણ ગાય માતા આંખથી આશીર્વાદ આપે છે. તમારી સામે એકવાર ગાય માતા નજર કરી લઈને સમજી લેવું તમારી 71 પેઢી તરી ગઈ. ગાય માતાની દ્રષ્ટિ હોય છે. ગાય માતા આપણી સામે જોતી હોય છે, આપણા હાવભાવ સમજતી હોય છે. મેં જોયું છે ગાય માતા માનવને આરોગ્ય આપે છે, ગાય માતા પ્રસન્નતા આપે છે. ઘણા સમય પહેલા મારી એક દીકરી છે વૈદેહી, ભણતી એટલે એને કઈ માનસિક ટેન્શન છે, કઈ ઉદાસ અને નિરાશ બેઠી હતી. તો મને ખબર પડી ગઈ કે આ ઉદાસીન છે, નિરાશ છે, હતાશ છે. મેં એને પકડીને કહ્યું ચાલ આપણે ગૌશાળામાં જઈએ. અને એમના હાથથી જેટલી ગાયો છે બધી જ ગાયોને ગોળ ખવડાવ્યું. એક 15-20 મિનિટમાં તો મન પ્રફુલ્લિત થઈ ગયું, કારણ કે ગાય આનંદ આપે છે, ગાય માતા પ્રસન્નતા આપે છે, ગાય રોગને હરે, ગાય શોકને હરે છે. આપણે ઓછું ખાઈએ, ગાયોને ખવડાવીએ, અને આપણે સૌ નિર્ણય લઈએ આપણે જે કમાય છે તેમાં ભલે 10% નહીં પણ 1%, 100 રૂપિયામાંથી 1 રૂપિયો ડબ્બો રાખવાનો, આપણે એમાં મૂકી દેવાનો. ગાય માતા આજ હું 100 રૂપિયા કમાણો છું, એમાંથી 1 રૂપિયો તમારો. 1000 રૂપિયા કમાઈ તો 10 રૂપિયા મૂકી દેવા. આવી રીતે જો આપણે સૌ જાગી જઈએ તો આપણો ભરોસો છે ગુજરાતની એક પણ ગાય કે ભારતની એક પણ ગાય કતલખાને ન જાય. એક રૂપિયો આપણે ઘરમાં એક ડબ્બો રાખવાનો કે ગાય માતાનો ભાગ. આપણે શું બહુ બધું કરી શકીએ છીએ, પણ કાર્યરત થવું પડે છે. અને આપણી જે સરદાર ગૌશાળામાં સેવા થાય છે એવી સેવા તો ભાગ્યે જ જોવા મળે. આટલી સુંદર સેવા આપણી ગૌશાળામાં થઈ રહી છે, અને ખૂબ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં સેવા કરવા માટે પણ આવે છે. ભલે કોઈ સંપત્તિનું દાન ન કરી શકે તો આપણા સમયનું દાન કરીએ, સમયનું દાન કરીએ તો કેટલો આનંદ થાય. એક વાત કહું, ભગવાન ગણેશને ગાય બહુ જ પ્રિય છે, ગાય બહુ વાલી છે. તમે જોજો આપણા બાળકો હોય ને ગાય બહુ જ ગમે. ક્યારેક બાળક રડતું ત્યારે માં કે જો બેટા ગાય આવી, જો ગાય માતા આવી, જો ગાય માતા આવી. બાળક સાનું જ રહે, ચૂપ થઈ જાય. તો ગણેશને પ્રિય પણ ગાય માતા છે, દેવતાઓને પ્રિય ગાય માતા છે. અને ગઈકાલે મેં કહ્યું હતું કે શિવલોકની સામે જ ગૌલોક છે, જ્યાં ભગવાન શંકરજીની સુંદર સુંદર ગાયો રહે છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી ગૌલોકમાં રહે છે. ત્યાં કથામાંથી જે આપણે યોગદાન કરીશું, આપણે જજમાનો છે કથાના, તો બધા ટ્રસ્ટી ભાઈઓ યોગદાન કર્યું છે. ભોજન પ્રસાદી બાલાજી ભક્ત દ્વારા છે. કથાનો ખર્ચ તો આપણે સૌએ ઉઠાવી લીધો છે. આપણા ભાગ્ય અનુસાર, આપણી યોગ્યતા અનુસાર કથાનો તમામ ખર્ચ આપણે ઉઠાવ્યો છે. અને કથામાંથી જે કાંઈ યોગદાન આવે છે એ બધું જ દાન આપણે સરદાર ગૌશાળામાં સમર્પિત કરવાનું છે. કેટલી સુંદર વાત છે. જો કે વ્યવસ્થા તો કરી જશે, પણ ન વ્યવસ્થા કરી હોય તો કથાના ગેટ ઉપર પણ આપણે પેટી મૂકી શકીએ છીએ. કારણ કે 1 રૂપિયો કોઈ લખાવા ન જાય, 10 રૂપિયો કોઈ લખાવા ન જાય. ઘણી ભાઈઓ બહેનોને ગૂગલની ખબર ના પડતી હોય, આવું બધું આવડે નહીં તો મૂંઝાતા હોય કે આ ક્યાં આપવું. તો ત્યાં ડબ્બા હોય, કોઈ ભોજન પ્રસાદમાં 2-3 પેટી પડી હોય, કથાની અંદર 2-3 પેટી પડી હોય, તો લોકો ચાલતા જાય ને 10 રૂપિયા, 50 રૂપિયા કે 100 રૂપિયા કે 1 રૂપિયો નાખતા જાય. ભાવથી કરેલું 1 રૂપિયાનું દાન પણ ગાય માતા માટે કરોડો રૂપિયા સમાન છે. ભાવથી કરેલું દાન, બહુ પ્રેમથી ગાય માતાની સેવા કરે. આપણને જીવન આપે છે ગાય માતા, આપણી સંસ્કૃતિ છે, જગતની માતા છે, વિશ્વની માતા છે. દેવતાઓ જેની પૂજા કરે છે એ ગાય માતા છે. તો આ ગણેશ ભગવાનને પ્રણામ કરીએ, જે વિઘ્નોને હરનારા છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય
जगद्विताय શાબાશ શાબાશ શાબાશ. नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते गौरीसुताय गणनाथ नमो नमस्ते. ભગવાન ગણેશની વંદના કરી આપણે. મહાદેવની કથાનો પ્રારંભ કરવાનો છે. હજી કથા પ્રારંભ નથી, ખબર નહીં ક્યારે થાય, રામ જાણે. હજી તો ભગવાનની વંદના ચાલે છે. આ શિવ મહાપડ ગ્રંથનો કેટલો વિસ્તાર હશે. 9 દિવસ નહીં, 9 જન્મમાં પૂરો ન થાય એવો દિવ્ય ગ્રંથ શિવ મહાપર્ણ ગ્રંથ છે. તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપડ ગ્રંથના પ્રારંભે ભગવાન શિવજીને પ્રણામ કરે છે, માતા ભવાનીને પ્રણામ કરે છે અને ગણેશજીને પ્રણામ કરે. એક શ્લોક ભગવાન વ્યાસનો પ્રસાદ છે. આમ સાંભળો તમે, એક એક શ્લોક પુણ્ય આપે છે, એક એક શ્લોક આપણા જીવનને સુખ આપે છે. ભલે સમજાય નહીં, બોલતા ન આવડે, પણ શ્રવણ માત્રને પાપ હારિકા, સાંભળવા માત્રથી માણસના પાપને હરનારા બધા શ્લોકો છે. આલોકને પરલોકને પાવન કરે છે. એ શિવ મહાપડ ગ્રંથના શ્લોક છે. તો ભગવાન વ્યાસ બોલે છે, મહાદેવને પગે લાગે છે. जगत पीतरम शंभो. ભગવાન મહાદેવને પગે લાગ્યા છે. એ જગતના પિતા મહાદેવ, હું પગે લાગુ છું. પિતરમ શા માટે? આપણા સૌનો પિતૃ ભગવાન શિવ છે. આપણા સૌનો પિતા ભગવાન મહાદેવ છે. આપણે સૌ ભગવાન શિવજીના સંતાન છીએ. એથી કથામાં ઘણીવાર કહ્યું કે જે કોઈ શિવની સાધના કરે છે તેના પિતૃઓ તૃપ્ત રહે છે. બહુ દિલથી કહું, બહુ હૃદયથી કહું છું, જે કોઈ ભગવાન શિવની પૂજા કરે છે, શિવજીનું અર્ચન કરે છે, તેના પિતૃઓ બધા પરમ ગતિને પ્રાપ્ત થાય છે. કારણ કે પહેલો પિતા કોણ? મહાદેવ આપણો પહેલો પિતા છે. ઘરમાં કોઈ પિતૃ પીડા ન રહે, ભૂલથી પણ ન રહે, બધા જ પિતૃઓ તૃપ્ત થાય. કારણ કે પહેલો પિતા ભગવાન શિવ છે. આપણા પિતાનું નામ તો આપણને યાદ હોય, એમના પિતાનું નામ યાદ હોય, એમના પણ પિતાનું નામ યાદ હોય, પણ આપણો પહેલો પિતા કોણ? તો એ શિવ છે. આપણે સૌ ભગવાન શિવજીના સંતાન છીએ. તેથી શિવ પુરાણ ગ્રંથમાં કહ્યું જગત પિતરમ શંભુ. શંભુ શા માટે? જો સ્વયંભુ છે, વિભુ છે, પ્રભુ છે, જેનામાં વિશ્વનું સામર્થ્ય છે, એવા ભગવાન શિવ છે. એક વાત કહું, મહાદેવમાં જે સામર્થ્ય છે ને એવું સામર્થ્ય આ દુનિયામાં કોઈ દેવતાઓ પાસે નથી. એવા ભગવાન શિવજી સામર્થ્યવાન છે. ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરી શકે છે. ભ્રુકુટી માત્રથી જગતની રક્ષા કરી શકે છે. એવા ભગવાન શિવ છે. તેથી બહુ હૃદયથી કહું છું, મહાદેવને ખૂબ ભજવા, બધા દુઃખ ભાગી જશે. શિવ એક એવા સરળ દેવતા છે, શિવજી એવા એક મહાન દેવતા છે. થોડી ભક્તિ કરતા જલ્દી પ્રસન્ન થનારા આશુતોષ નિરંતર સંતોષી રહે છે એવા ભગવાન શિવ છે, એવા ભગવાન મહાદેવ છે.